વડોદરામાં સાવલીના મંજુસર ગામે જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફિલ્મ ચોકડી પાસેની એએમએસ કંપનીમાં આગ લાગી હતી। ઘટના સ્થળે ફાયર ફાઇટરનો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ। આગ અંશતઃ કાબૂમાં। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા। તો વડોદરાની આ ઘટના સામે આવી છે। સાવલીના મંજુસર ગામે જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હતી। ફિલ્મ ચોકડી પાસેની એએમએસ કંપનીમાં આગ લાગી હતી। ઘટના સ્થળે ફાયર ફાઇટરનો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો તો આગ અંશતઃ કાબૂમાં આવી છે। આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા। સંવાદદાતા રણજીત જોડાયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે। રણજીત, જણાવશો કે વડોદરાના સાવલીમાં મંજુસર ગામે જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગવાનું કારણ શું સામે આવ્યું? जी हिरल आपने जणावी दઉં કે મંજુસર જીઆઈડીસી પાસે નેટાફિલ્મ ચોકડીએ એડવાન્સ મેડટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે। એમાં આજે વહેલી સવારે આગ લાગી હતી અને આગને ઓલવવા માટે 5 થી વધુ ફાયર ફાઇટરોની વડોદરાથી મદદ લેવામાં આવી હતી। જો કે આગનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું કે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા નથી। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। વડોદરાના સાવલીના મંજુસર ગામે એક જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હતી। ફિલ્મ ચોકડી પાસેની એએમએસ કંપનીમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે।